શિયાળાની સિઝન નજીક આવતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં ગોળ બનાવવાના રાબડા ચાલુ થઈ ગયા છે। સામાન્ય રીતે લાભ પાંચમથી રાબડા શરૂ થાય છે, પરંતુ આ વર્ષે દેવ દિવાળી પછી રાબડાની શરૂઆત કરવામાં આવી છે। હાલ જિલ્લામાં 80 જેટલા ગોળ બનાવવાના રાબડા શરૂ થઈ ચૂક્યા છે, તો ટૂંક જ સમયમાં વધુ 80 થી 90 રાબડા શરૂ થાય તેવો અંદાજ છે। રાબડા શરૂ થતાં જ શેરડી પકવતા ખેડૂતો પોતાનો પાક વેચી રહ્યા છે। ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ હાલ 2500 થી 2600 રૂપિયા મળી રહ્યા છે। જો કે ભાવને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। 1 થી 1.5 વર્ષની મહેનત અને 2200 જેટલો ખર્ચ શેરડીના પાકમાં કરવામાં આવે છે, ત્યારે શેરડીનો ભાવ 3000 થી 3500 જેટલો આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। 80 થી 90 રાબડા ચાલુ થયા છે આખા ગીર સોમનાથ જિલ્લામાં, અને હવે લગભગ પૂનમ સુધીમાં બીજા ટોટલ 150 થી 250 રાબડા, એટલે બીજા 80-90 રાબડા ચાલુ થશે। રાબડા ઓછા થાય, ટોટલ જે 150 થી 250 રાબડા ચાલુ થશે। કારણ મજૂરનો મોટો પ્રોબ્લેમ છે, ને શેરડીનું વાવેતર પણ આ વખતે ઓછું છે, ને મજૂર કટાઈના મજૂરનો પ્રોબ્લેમ છે, અંદરના પિલાણના મજૂરનો પ્રોબ્લેમ છે, એટલે હવે ખેડૂત રાબડાવાળા થાકી ગયા છે। હવે શેરડીના ભાવ બહુ સારા આપીએ છીએ, 2500 થી લઈ 2550, શેરડી સારી હોય તો 2600 સુધી પણ આપીએ છીએ આ મહિનાના ભાવ। આવતા મહિનાના ભાવ પછી અમે 2600 ઉપર આપશું, અને જાન્યુઆરી થી 2800 રૂપિયા ભાવ આપવાની અમે જાહેરાત કરી જ છે। ભાવ વખતે સારા જ આપશું। કારણ શું આમ અલગ અલગ ભાવ છે? જેમ રિકવરી વધતી જાય, માનો કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં એમ ભાવ વધતા જાય। જે શુગર ફેક્ટરીઓ જે ભાવ આપે છે એ પ્રમાણે અમે આ વખતે નક્કી કર્યું છે કે આપણે પણ જેમ રિકવરી વધતી જાય એમ ખેડૂતને ભાવ વધારે આપતા જવાનો, તો વાવેતર વધારે થાય। 4 વીઘાનું વાવેતર કરેલ છે શેરડીનું, અને અહીંયા બાલુભાઈના રાબડે અમે શેરડી આપીએ છીએ, પણ અત્યારે અમારા ખર્ચ પ્રમાણે આ ભાવમાં અમને પોસાતું નથી, તો આમાં અમને સરકાર થોડીક મદદરૂપ થાય તો આવતા વર્ષે કંઈક શેરડીનું ઉત્પાદન કરીએ એવું અમે વિચાર। અત્યારે 2500 રૂપિયા છે, તો એમાંથી અમારે 2100-2200 રૂપિયા તો ખર્ચ ટન હિસાબે નીકળી જાય છે, તો આમાં થોડું ઘણું વધારે થાય તો અમને શેરડી પકવવાનું મન થાય। આખા વર્ષનું અમારે મહેનત હોય છે, આખા 1 વર્ષે શેરડી પાકે છે। કેટલો ભાવ હોવો જોઈએ? અત્યારે એનો ભાવ હોય છે 3500 થી 4000 રૂપિયા ભાવ હોય છે। હા, તો પોસાય। શેરડીના વાવેતરમાં અત્યારે તો રાબડા ચાલુ થાય છે, એટલે હવે કટિંગ રાબડામાં જાય છે। શું ભાવ મળે છે? ભાવ અત્યારે 2500 જેવું મળે, 2500-2550। મહેનત તો 1.5 વર્ષની મહેનત હોય છે આમાં। ખેડૂત આખું 1.5 વર્ષ મહેનત કરે ત્યારે આ સીઝન પાકે છે। ઉતારો તો અત્યારે આ બાજુ અમારે 25-26 ટન જેવો લાગે છે। એને સામે ખર્ચો 2100-2200 જેવો ખર્ચો ભાઈ, 1 ટન। ભાવ અત્યારે 2500-2600 જેવું મળે છે। ન પોસાય ને, 3 થી 3500-4000 જેવો ભાવ હોય તો ખેડૂતોને પોસાય આવે, કારણ કે 1.5 વર્ષની મહેનત, એની સામે કઈ વળતર જ ન મળે તો ખેડૂત શું કરે વિચારો।